ભભૂતિ એટલે શું ખબર પડતે મિત્રો? એની ઉપર જે રાખ જેવું હોય ને આપણી હોય ને એટલે આવી રીતે આવલું થોડું થોડું ખોલ નાખે અને ઘેડું વળવા મળે આવમાં આવી રીતે ઘેડું હોય મિત્રો. આ ખાલી ખડાઈ છે એમાં તમને અનુભવ આવી જાય. આમાં નથી આવલું બહાર નીકળેલું, અસળિયા નાના નાના જ છે. આ છે ખડાઈ મોટી તો ખરા સેણે તો કોઈ સોટાડેલ ન હોય એવું લાગે એટલી ગેરીયું છે. તો ગમે નો આમ તો કેટલી છે અહીંયા એવું નહીં, વૈશમાં એવું નહીં. એક લુમખામાં ત્રણ ત્રણ છે, અમુકમાં 4 છે. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય, હું પણ મજામાં છું. તો ફરી એક મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે આપણે પહોંચી જઈએ છીએ વાડીએ પહોંચી ગયા. ને પહેલું કામ આપણે એ કરવાનું છે કે પાણી વાળવાનું છે. તો પહેલાં ખાતર નાખી દઉં, પછી પાણી વાળા છે. પહેલાં ભેહું પાસે નીર આવું, વાહિંદું કરી આવું, લાડ બધું કામ છે. તો આજ બન્યા રહેતો વિડીયોમાં. બગીચો પણ દેખાડવાનો છે. મોટી મોટી કેરી થઈ ગયેલી છે, મોટી મોટી કેરી થઈ ગયેલી છે ને, એટલે લાડ કેરી છે પાછી. એટલી બધી તમે ત્યાં જોઈ નહીં હોય. બન્યા રહેતો વિડીયોમાં, બધું દેખાડું. પહેલાં પાણી વાળવા જવાનું છે. તો ચાલો પહેલાં પાણી વાળવા જાવ. તો અત્યારમાં આપણે બબે કામ શરૂ છે અત્યારે. તો કે 20 ને યુરિયા ખાતર બધું છાંટીએ છીએ ને પાણી વાળવાનું શરૂ છે. ને આગળ નાકા પણ સારા કરતા જવાના. જો કે હા, મેં રિપેરિંગ કરેલું છે. આવી રીતે રિપેરિંગ કરતા જવાના. ને આપણે સાટેલી બાજરી છે આ ઠેઠ સુધી, જ્યાં સુધી લીલું દેખાય ત્યાં સુધી બધી બાજરી કરેલી છે આપણે. ને આ બીજું પણ ફેરવવું છે અત્યારે. ને અત્યારે આપણે બકાલું કરેલું હતું ને એ પાવાનું છે. આ વાડ દેખાય ને, આપણે આ જે વંડી દેખાય ને, વંડીને સારું બકાલું કરેલું છે આપણે. તમને બકાલું દેખાડવા આગળીએ. ને પહેલાં એ કહો કે બાજરી કેવી મસ્ત છે. તો જોઈ દો તમે બધી બાજરી. પહેલાં મારા નાભાઈ કંઈક કહે છે ફાઇનલી બાજરી પાઈ રહ્યા છીએ. તો પાઈ છે તો પાઈ જ છે ને. તો આવું છે બધી. હારે ખડ ખેંચતું જવાનું ને હું ને લાલ બધી નીણ નાખીને એ ઓલો છું. કારણ કે આ 2-2 વીઘાનું પાવાનું છે. તો 4-5 વાગી જાય. તો અહીંયા પીધા કરે ને ખાધા કરે. લાડ બધું નાખી દીધેલું છે. હાલો તો તમને બકાલું બતાવું કેવું ઉગેલું છે. ચાલો હાલો. એ વાળતો હોય ને મિત્રો. અને ભેહું કિકારા પડ્યું એટલે કે ગાંગરચ્યું એને અવાજ કરજો કે બોલાવજો મને કે નીરી જ આવે એમ. એટલે હું મોટર બંધ કરવા આવ્યો. અને પાછું મને ફરીવાર મને યાદ આવ્યું કે કેરી મોટી મોટી થઈ ગઈ ને બધાને બતાવી દઉં કેવડી કેવડી કેરી છે ને, દેખાડું તમને. અને લૂમખાદ હતી, એકલી કેરી નહીં, બધી લૂમખાદ હતી. હાલો તમને પહેલાં કેરી દેખાડું. તો ચાલો પહેલાં કેરી દેખાડું. અવડી અવડી કેરી થઈ ગઈ છે, કવડી મોટી કેરી થઈ ગઈ. તો બધી લૂમખા ટીંગાય. અને મિત્રો એક ઠેકાણે હું વિડીયોને આખા આંબામાં ફેરવું છું, તમને દેખાય તો સમજો. ધેરી છે એટલે એ આંબાની અંદર છે એટલે શું કહેવાય એમ ના, બસ રિઝલ્ટ ઓછો આવે. અહીંયા જોવાની છે એમાં જોવાની આપણે હોય એમાં રાજી રહેવાનું હોય. કવડી કવડી કેરી થઈ ગઈ. જો મિત્રો ભભૂતિ લાગવા માંડી. દો આ કેરીમાં ભભૂતિ એટલે શું ખબર પડતે મિત્રો? એની ઉપર જે રાખ જેવું હોય ને, આમ કરીએ ને તો લીટા પડી જાય. તો લીટા પડી જાય, એ લીટા નહીં પડવા દેવાના. એટલે માર્કેટમાં આનો ભાવ આવે એમ. અને આ કેસર કેરી છે. અને તમારે કેવડી કેવડી કેસર કેરી છે ને એ મને જરાક કમેન્ટ કરીને કહેજો. અને અમારે 2 ફાલ આવેલા છે. તો આ નાની નાની છે કેરી અને આ મોટી મોટી કેરી. ખાવાય થાય ને કા બહુ મજા આવે છે. પણ સિઝન બહુ હાલવાની છે કેરીની, કારણ કે કેરી આપણે સોટેલી દેવી છે. જો કેવડા કેવડા લમખા છે કેરી. એટલે કેરી છે તો નકરી કેરી. આ બીજો ફાલ છે. તો બીજો ફાલની કેરી મસ્તી નથી ગઈ કા મિત્રો. તો મોર આવતા થાય એમાંય કેરી એટલી બેઠેલી છે સમજો. બીજા ફળની કેરી તો કેટલી કેરી કેરી કેરી. આ બીજો ફળ એવડી એવડી કેરી થઈ ગઈ.
નીચે હડાઈ જાય એટલી કેરી થઈ ગઈ. તો હે ને એટલે કવા પાસે હું આવું ને એટલે એ આંબો આ શીકોડી 2-3 આંબા પાસે જે વાટમાં આવે ને એને વધારે લઉં. આંબા આપણી પાસે શેતતી જો કે આ આંબા દેખાય છે એ આંબા જ છે બધાય. આ એ આંબો જ છે. આવું છે ત્યાં ને અમારે કવો દો તમારે તો કેટલો ઊંડો 40 ફૂટ ઊંડો છે અને ગાળેલો આમ 40 ફૂટ પાણી આવેલું છે અને છે 50 ફૂટ. અને આ રસકો તો લીલો સમ કટિંગ કર્યું ને આપણે જમરૂખડીનું 2 જમરૂખડી મસ્તી મજાની થઈ ગઈ. મિત્રો જમરૂખ બેહવા લાગ્યા છે. પછી પહેલી જમરૂખડી કેવી લીલી સમ થઈ ગઈ અને બીજી જમરૂખડી તમે દેખાડો હાલો. આવો એક રસકો છે. અહીં તો મિત્રો મોટા જમરૂખ થઈ ગયા. તો હા લે મારે ગમે એ વસ્તુ હોય ને 1-2 ન હોય લુરખા હોય. એનો કેટલા લુરખા કેવડો મોટો લુરખો હોય. હજી છે નાની પણ આમ જમરૂખ તો બધે આવેલા એક ઠેકાણ આવેલા છે એવો નહીં. તો એ છે ઓલી ડાળે છે. અહીંયા આવું ને એટલે મારો મગજ હલી જાય. આંબે આવું ને આવું કેટલા આ કેરી કેટલી બે છે એમ ખબર ન પડતી. આખો મગજ ફરી જાય. આ જો તો ખરા સેણે તો કોઈ સોટાડેલ ન હોય એવું લાગે એટલી કેરીઓ છે. તો ગમે નો આમ તો કેટલી છે. અહીંયા એવું નહીં વૈશમાં એવું નહીં કેટલી કેરીઓ મસ્ત મજાની. આમ તો વચ્ચે જ આવો એવું લાગે કે વચ્ચે નહીં હોય એમ. આ તો અંદર ગળી ગયો. આમાં કેરી થઈ ગઈ મોટી. તો અત્યારે હા વચ્ચે વૈસ આવી ગયેલો છું કેરી એક ઠેકાણે એવું નહીં. હા આંબામાં જોવો તો ખરા ખડિયામાં ફૂટી ગયો. પાડીઓને નીરવાનો છે તુરનો પાલો. તો પાલો આ કંઈક આવો હોય. પાલો નીર દઉં અને પછી થોડીક માહિતી પાડીઓ વિશેને આપું. ગાભણી કઈ રીતે હોય ને કઈ રીતે ગાભણી ન હોય તો ખબર પડે. તો બને રહ્યો વિડીયોમાં બધી દેખાડી. પાડી હોય ને 3 મહિના 4 મહિના થઈ ગયેલા હોય ને એટલે એને જે આ સારી વળે ને એ સારી વળવા મળે એટલે સમજી લેવાનું કે આ ગાભણી છે એમ. આવી રીતે સારી વળતી હોય વારસે હોય ને એટલે આવી રીતે ધીમે ધીમે ઉતરવાનું શરૂ. અને આ ડૂટી આવે ને એ સોરતી હોય. આ ડૂટી આવે ને એ સોરે એટલે એ પારસે હોય. વળી હોય ને એટલે આવી રીતે આવલું થોડું ખોલ નાખે અને ઘેડું વળવા મળે. આવમાં આવી રીતે ઘેડું હોય. આ ઘેડું છે ને એ ઘેડું વેળવા મળે. અને ખાલી ખડાયું હોય ને તો ખાલી ખડાયું તમને દેખાડો એટલે ખબર પડી જાય. અને ઘેડું ન હોય. આ ખાલી છે અને ઘેડું ન હોય. આવલું બહાર નથી. આસળિયા જાડા નથી થયેલા. આસળ એવા ને એવા છે. ખડાઈ એ મોટી છે. તો ને મિત્રો તમે ભેહું કે ગાઉ કે રાખતા હોય અને તમારા ગાઉ કે ભેહું પારસે ન આવતી હોય તો એને આપણે મઠ ખવડાવો એટલે ગરમ વસ્તુ મતલબમાં ખવડાવો ને. ગરમ લોદર છે પછી ગરમ ડોડા પણ ગરમ જ કહેવાય છે એવી નીણ ખવડાવો. અથવા કિલો નહીં પણ 500 ગ્રામ એટલા મઠ 2-3 દિવસે ખવડાવવા એટલે પારસે આવી છે. પારસે અમુક ગાંગરતી હોય તો ઉપાધિ ન હોય. ગાંગરતી ન હોય ને તો બપોર 1 થી 3 ગાળામાં બેસે ને ત્યાં જોવાનું પાછળ લાળ પડતી હોય. આપણે કેમ શેડા હોય નીકળતા હોય ને ઘોડે લાળ પડતી હોય એટલે સમજી લેવાનું કે પારસે છે પાડી. અને ગાભણી હોય ને તો એ લાળ હોય ને સેમ ટુ સેમ
લાળ હોય મતલબ આ પીળી હોય એટલે એ ગાભણી હોય. તો આવી રીતે આપણે એક સ્પેશિયલ વિડીયો જ બનાવવાનો છે. આ તો આ વિડીયોમાં તમને કીધું અને વિડીયો થઈ જાય લાંબો, એટલે આજ માટે મારે એટલું જ. ને કેવા લાગે મારા વિડીયો જરાક કમેન્ટ કરીને કહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને. તો બધાને હર હર મહાદેવ. બાય બાય.